ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 127 પૂર્ણ. શરૂઆત થઈ કૃષ્ણપ્રસાદ સ્વામી ગુણાતાન સ્વામીની વાતો એ વાંચતા હતા. એના પર સ્વામીએ વાત કરી. નોખું પડે થઈ શકે કૃષ્ણ સ્વામી એની વાત. જંતરડો એટલે ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન, સેવા, સમાગમ એ છે. મોટા પુરુષ એની આજ્ઞામાં, એ આપણો ધર્મ, એ આપણા નિયમ, એ જે કહીએ એની આજ્ઞા એ આપણી પ્રવૃત્તિ, એ આપણે માટે નિવૃત્તિ. આજ્ઞા એ આપણી મેળે નહીં. સમજાણું? આપણી મેળે કરીએ તો એ સગુણ કહેવાય. એ વસ્તુ મોટા પુરુષ એની આજ્ઞાથી કરો તો વસ્તુ નિર્ગુણ કહેવાય. આપણી મેળે કરીએ તો આપણને માન આવે. એ વસ્તુ મોટા પુરુષની આજ્ઞાથી કરો તો આપણને માન આવે નહીં. માન આવે નહીં. આપણી મેળે એમ થાય. પોતાની મેળે કરે તો બંધન થાય, બીજાની આજ્ઞાથી કરે તો બંધન થાય નહીં. આપણા માટે કરીએ તો સવિકલ્પ, બીજા માટે કરો તો એની વસ્તુ નિર્વિકલ્પ થઈ જાય. નિર્વિકલ્પ થઈ જાય. બોલો. જંત્રણા માટે મોટા પુરુષની આજ્ઞામાં એ કેમ કરવાના? પાણું છે એને હાલવાની ગતિ નથી, પણ ગોફીણમાં નાખે તો ઉયો જાય. એમ આપણે ભગવાનના ધામમાં પૂગીએ એમ નથી, પણ મોટા પુરુષ કેમ કરીએ તો પૂગી જવાય. કીડી છે એને અમેરિકા જવું હોય તો જવાય નહીં. ક્યાંને કે 12,000 કિલોમીટર છે, કેજી કાપી લે. વચમાં સમુદ્રમાં પડતો શું કરે? પણ એ કીડી છે કોઈ જતા હોય નવીનભાઈ જેવા મહેતાજી, એને હુખડી હોય એને ડબરામાં બેસી જાય તો ખાવા મળે અને ટિકિટ દેવી ન પડે. અને છે જે અમેરિકા આનંદ સ્વામી પૂગે ન પૂગે કે વચમાં રહી જાય? હા કે ના? હા, બરાબર ને. શું કામે? બીજાનો સંબંધ થયો. સમજાણું? બીજાનો સંબંધ થયો માટે. એટલે સ્વામી કે આપણી કિંમત ક્યારે છે? ભગવાનના ભક્તનો સંબંધ થયો ને ત્યાંથી આપણી કિંમત થઈ. ત્યાંથી આપણે કાંધાળા થયા, ધણિયાતા થયા. હા, મેળું મને નંદના નંદનો દેશે, લાજ રે મનમાં ન આણું. સ્વામી બાપાએ લખ્યું, સંધુભાઈ સંગીતકાર એના સામે દ્રષ્ટિ નાખીને કે સંધુભાઈ સ્વામી કે કોઈક આપણને મેણું મારે ને ત્યારે આપણું કલ્યાણ થયું કહેવાય. કે હા, પીપળાવાળા જોગી સ્વામીનો છે, આ વંથલી ગુરુકુળનો દેવ પરિવારનો છે. એ માણસ કોઈ કહે ને તો એ પછી કંઈ કરવું ન પડે. સાધને ઉઈ ગયો. સિક્કો મારેલો, સિક્કો લાગેલો ને એને કોઈ ખોલે નહીં. હા, સમજે ને? કંપનીનો માલ હોય ને, કંપનીનો, કઈ કંપનીનો માલ છે ઉપર જુએ બસ. એમ દેવ જોગી કંપનીનો માલ હોય ને એટલે એમાં કોઈ વિખે નહીં, જવા દો. સિક્કો મારેલો છે ને. સ્વામી કહેતા કે કોઈ કંપની મેણું મારે ને ત્યારે આપણે કલ્યાણ. ક્યારે મારે એને ખબર પડે કે આ છે ફલાણું કેમ કરશે. અને કરે છે. કરી બતાવે. નિષ્ઠાથી, ખપથી અને મોક્ષથી બે. પછી કરવા ખાતર નહીં. કે લોકમાં
નહીં કહીએ તો આપણે અબૂ જાય એમ નહીં. મોક્ષને માટે આપણે જોડાવું. શા માટે? મોક્ષને માટે. સ્વામી કે ગાય ભેંસ બળદ તમે ખરીદો તો ભેગા ઈતરી ગીંગોળા બધી મખી આવે ને એને પૈસા ન દેવો પડે કે એને પૈસા ન ખવાય? એ તો ભેગા આવે જ ને કે ન રે? એમ આવો સમાજ આવો સુખ દીધું આપણને. થાય જમવા બેઠા મિષ્ટાન આવ્યું બીજું બધું આવ્યું તો પછી સાહિત્ય આવશે જ ને. કાસરી આવે કે ન આવે? હા એ તો બધા આવવાનું હોય ને. જો તમે લાડવા આવ્યા તો આવે છે પણ ધીર રાખવી પડે ને. એમ સ્વામી કે કોઈને કાસરી હારું ન આવી અને કોઈના વિવાહ બગાડાય નહીં. એમ કદાચ આ લોકનું સુખ મળ્યું કે ન મળ્યું પણ પરલોક ભગવાન સંબંધ છે ને એ ન બગાડાય. સામાન્ય આ લોકનું સુખ હોય ને એમાં ધાર્યું થયું કે ન થયું, આ શું થયું કેટલું કેટલા પ્રકારનું હોય. એના હાટું થઈ સ્વામી કહેતા 2 કરોડનો બંગલો હોય અને કદાચ એમાં મચ્છર થયા હોય એને ત્રાસથી બંગલાને છોડી દેવાય નહીં. શું કરાય? પંખો નાખી દેવાય, મચ્છરદાની એ નાખી દેવાય કે ન હોય. પણ મસલા થઈ ગયા છે બંગલો છોડી દેવા નહીં. સમજાણું? આ લોકનું સુખ આપ્યું ભેગું પરલોકનું સુખ આપ્યું છે. બસ 2 હાથમાં લાડવા છે. સ્વામી કે જીવતા લાખના મર્યા પછી 1.25 લાખના. દેહ મૂકીને જેના ભેગું રહેવું છે એ દેહ સત્તા મળ્યા છે. દેહ સત્તા આના ભેગું દેહ મૂકી એના ભેગું રહેવાનું છે. પણ નડે શું? સ્વભાવ આપણે પ્રકૃતિ છોડવી પડે. બીજું કાંઈ નડતું નથી. સમજ્યા ને? સ્વામી કે બળદ હોય એને નડે હું? ધોર મૂકો. એ ધોર ન મૂકો તો એને જલસા. ધોરામાં ખબર પડે ને ગાડામાં હાથીમાં બીજેથી હાકે રાખે એ ધોરું કહેવાય. એમ ઘડી આપણું ધૈર્ય મુકાવે ને ઓલું કરે આ કરે આ કરે આ કરે. સ્વામી કહેતા ને ક્રિયા કરવી એક જ હોય. મોટા પુરુષ હોય એ આપણે સ્વભાવ મૂકવા માટે આ છે ને એ છોડી આ કરે કાંઈ મત હાલો આ કર આ. ગુણાત્મા સ્વામીના જીવન ચરિત્રમાં આવે છે ભગતનું. આ કર તો હાલ આ કરે હા. પછી એક તો મારે જો જાણા ઝાલો હટોડ્યો કે કેટલું કામ કરવું હોય આ છે બે એમ. પણ તને મૂકીને બીજું કરવા કીધું. 1 2 કામ ન હોય એક. પણ આપણા મનનું મૂકવા છોડાવે. મનનું ધાર્યું કરવું કઠણ છે મૂકવું એ. સમજ્યા? ઊંધે માથે તપ કર સારું છે, એકટાણા કરવા સારા છે, હા ઉપવાસ કરવા સારા છે, તીર્થ કરવા સારા છે, બધું સારું છે. હા મંગળા આરતી દર્શન કરવા એ સારું છે. પણ કઠણ કયું છે? મનનું ધાર્યું છોડવું એ. સમજ્યા ને? કઠણમાં કઠણ. સમજ્યા ને? દેખાય નહીં. સમજાય ને? રોગનું કેન્દ્ર શું કહેવાય? બોલો કોણ કે? નહીં. હરખમ શરદી અને બંધકોષ. આ 2 શરદી છે ને શરદીમાંથી દરેક રોગ થાય અને બંધકોષ છે એમાંથી બધે થાય. આ મુખ્યનો. સમજાય? શરીરના 2 જ રોગ છે બીજું કોઈ નથી. કાં બંધકોષમાંથી થાય અને કાં થાય શરદીમાંથી. તમામ રોગ તને એમાં બધા આવી જાય. હાથીનો પગ હોય ને એમાં બધા આવી જાય ને. સમુદ્ર છે એમાં બધા તીર્થ આવી જાય. સમજાણું? સમુદ્ર સ્નાન કરે ને એટલે બધું થઈ જાય. એમાં સમુદ્ર શું કહેવાય? મોટા પુરુષ કેમ કરવાનું પોતાનું ધૈર્ય છોડવાનું એ સમુદ્ર. બસ એમ કંઈ નાહી લેવાનું સબસબીએ કરી લેવાના.
માથે પાણી ચડાવી દેવાનું કહો. પણ જીવને મનનું ધાર્યું કરું ને એ બહુ સહેલું સમજે ને, બહુ દાખલો ન પડે, થાકી ન લાગે. અને મનનું ધાર્યું ન થાય ને તો ઘીહોડા જેવું થઈ જાય. થાકી ગયા કડિયાથી વાકો પડી જાય. બહુ થાક લાગ્યો. અને ઓલું વાહ બાપા એમ કે ને, કાકા એ મહેમાન આવ્યા જો ઉપર કીટલી લઈને, સાની કીટલી ને કાકા દોમાં બેઠા એટલું કહી દે ઉપરે ખોખારા મળતા હા એટલે જાય. કડિયાની સાય આગળ ને પાછળ હોય ને ખખેરી જાય અને હાકે જાય. જય કીટલી વાહ પાયો સા જોયું ને, થાકે ન લાગે. પણ સ્વામી કે જન્મ ધરવો નથી, પણ જીવે પોતાનું મનનું ધાર્યું કર્યું છે ને એટલે જન્મ ધરવો પડે છે. હવે એકવાર આપણા ધાર્યું છોડી અને ભગવાનને સદન કહી દઈએ તો બેડો પાર થઈ જાય, તો આપણી યાત્રા પૂરી થઈ ગઈ. હા, મુક્તાનંદ મળી ગયા. હા, ક્યાં? મનનું ધાર્યું છોડ્યું ત્યાં. સમજાણું? જે ઠેકાણે મનનું ધાર્યું છોડ્યું ને એ ઠેકાણે બોલો ત્યાં આપણી યાત્રા પૂરી થઈ ગઈ. બાકી તો ઘાસીનો બળદ છે ને એ જોડે અને છોડે ત્યાં જ હોય. સવારમાંથી આગ બપોર સુધી એને વાહ બહુ હાલ્યો. અહીંથી જે જુનાગઢથી છે જેતપુર પૂગી ગયો એટલું હોય વાવ હાફ આવે અને છોડે ને તો ત્યાં જ હોય. એમ આપણે ગમે તે લોકમાં પેલા કહેવાતી આખા વર્ષની કમાણી ચૂલામાં હમાણી નહીં, એમ કહેવાતું એમ આખા વર્ષની કમાણી ચૂલામાં હમાણી. રોટલા કર્યા, દાળ ભાત શાક કર્યા અને ખાધું અને જલસે કર્યા. બોલો એમ કહેતા એમ આખા વર્ષની કમાણી ચૂલામાં હમાણી. એમ આખા વર્ષ કર્યું જિંદગી પોતાના મનનું ધાર્યું એ જ થયું. સમજાય ને ન્યા માટે લખ્યું મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું. બીજાની આજ્ઞામાં રહેવું એ નિર્ગુણપણું, પોતાની મેળે કરવું એ સગુણપણું છે. જોયું? સગુણપણું કહે, નિર્ગુણપણું કહેજો. ખબર ન પડે. પૃથ્વી મઢાય નહીં પણ પગરખાં પહેરી લેવાય. સમજાણું? 30 લક્ષણ ભાગવતમાં લખ્યા એ શીખવા એ પૃથ્વી મઢવો એવા સાધુ સાથે જીવ જોડી દેવો અને કેમ કરવાનો એ પગરખા પહેરે કહેવાય. એ પગરખા પહેરે કહેવાય. ઓલા પૃથ્વી મઢાય નહીં એ ન થાય. પણ પગરખા પહેરી લ્યો એટલે પછી કાંઈ કાંટા બાટા કાંકરા વગર કાંઈ લાગે નહીં, હાલ્યા જાય. પણ જીવને એવો સ્વભાવ પડી ગયો ને એ ઉઘાડ પગરખા જિંદગી હાલે, કોઈ પહેરે જ નહીં. પીપળાણામાં એક બાપા હતા ને નવા પગરખા કરે પણ પહેરે નહીં. અહીંથી જાય ને તો પછી છે ને પગરખા વીંટી અને માથે મૂકી દે, હાલ્યા જાય. ગામનો પાદર આવે ને ત્યાં ભેજ દે. પાછા આવે ને 2-3 દી રોકાય ને પાછા વીંટી દે, પાછા મૂકી દે. અહીંયા આવે ને પછી ભેજ દે. તો બાપા કેમ પહેરતા નથી? પહેરી તો ઘા આવી જાય. પગનો ઘાય, પગ તો મજબૂત થતો જાય. એમ ઘણા કીધું ને અમે જતા હતા રસ્તામાં ફૂડી આવી, ઉઘાડા પગ હતા તે કરોડ કરતા ભાંગી ગઈ. ભૂકો બોલી ગયો ફૂડનો, કાંઈ થયું પગમાં જેવા કઠણ થઈ ગયા, રોખણ જેવા. જો ટાયર તડકો બધું જોયું ને. એમ એવા થઈ જાય ને એને સાચી વાત જીવમાં ખૂટે નહીં, કઠણ જેવા થઈ ગયા.
છે ને જીવની ભગવાન વાત સુતે જ નહીં અને સ્વીકારે નહીં. જનતરડો ખબર ને મોટા પુરુષ કેમ કરવાનું, બસ ભગવાન કેમ કરવાનું, સત્પુરુષ કેમ કરવાનું, ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન ભક્તિ સેવા સમાજ જે છે એમાં આપણે જીવને જોડી દેવો, પોરવી દેવાનો. બસ એક થાય પછી બીજું ત્રીજું એમ નવરું રહેવા દેવું નહીં. બોલું સહેજા.